એટલે આજે આપણો ગામડે છેલ્લો દી આ કીધું છેલ્લો બ્લોગ આજ બનાવી નાખું. એક સા પકડવામાં લગભગ આટલી મગફળી નહીં બલિદાન આપવું પડ્યું છે. યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં શું સ્વાગત છે આપણે નવા એવા બ્લોગમાં. તો આજ હે કયો વાર હે મને કંઈ ચોક્કસ યાદ નહીં, રવિવાર હે લગભગ, આ 100% રવિવાર જ છે. અને કાલે આપણે જવાનું છે આપણે પાસે હોસ્ટેલ, એટલે આજે આપણો ગામડે છેલ્લો દી. બાકી જો અત્યારમાં આવીએ એ વાળીએ, કારણ કે હે ને કામ કરવાનું હતું, અહીંયા નીંદવાનું હે. મગફળીમાં થોડું ખડ વધારે થઈ ગયું છે, જો કે વરસાદ નહોતો એ પહેલાં આપણે અધ ઉપર નીંદી પાડી હતી, પણ એને હજી અડધા ઉપર બાકી હતી નીંદવાની છે. અને વરસાદના કારણે ખડને હજ મોટું થઈ ગયું, એટલે એ રહ્યું ને હજી નીંદવાનું હોય, એટલે એ પહેલાં નીંદી વાળી. અને તડકો ભાઈ 2 દીથી કંઈક ગજબ જ લેવલનો આવે છે એટલે કે પડે છે. અને ભાઈ કપાસના અને એના ભાઈ બધાને જેને કપાસને એવું બધું છે બરે છે, મને ખબર ભાઈ. અમારે એને થોડા બરે છે, જાજા નંબર તો પણ થોડા. બાકી મગફળી 1 નંબર છે. આજે ગામડે છેલ્લો દી છે ને, એટલે કીધું બ્લોગ બનાવી લો. બીજું બધું ઠીક, કારણ કે બીજું પછી એને આવો બ્લોગ નહીં બને ગામડે. પછી તો ઠેઠ દિવાળીએ કેમ કંઈક બને, જો નવરાત્રિ આવી તો ત્યારે બને, બાકી તો ગામડાનો હવે આવો બ્લોગ ન બને. મગફળી પછી હોય કે ન ખબર નહીં, પણ આ કીધું છેલ્લો બ્લોગ આજે બનાવી નાખું. બાકી જોઈ લે, મગફળીમાં હવે લગભગ ખોખા આવી ગયા છે, બાકી ખબર નહીં. અને આગળ આપણે નીંદવાનું છે, નીંદવા આવે જાય દાંતેડું લઈ લે અને મંડી નીંદવા રહ્યા. ભાઈ જો એટલા બધા દાંતેડા પડ્યા છે, જે તમને ગમે અહીંથી ઉપાડ લેવાનું અને ચાલુ કરી દેવાનું નીંદવાનું. પણ દાંતેડાની આમાં જરૂર નથી પડતી, કારણ કે ખડ જ એવું મોટું હોય કે દાંતેડાની જરૂર આમ પડતી જ નથી. સમજી શકું છે, ખડ મોટું હોય એટલે મોટું લઈને નાનું નથી લેતા. નાનું લેતા હોય ને તો જરૂર પડે, બાકી મોટામાં ન પડે. અને હાલ હું હમણાં ટાઈમ લેપ્સ મૂકી દઉં, અને થોડુંક સ્પીડમાં બધું થાય, કામ મારું થઈ જાય અને મારો ટાઈમ લેપ્સ રહી જાય. ફેમિલી ટાઈમ લેપ્સ માટે ને આ રહ્યો આપણે ભાઈ ટ્રાયપોડ, અને જો નીંદવા પહોંચીએ છીએ. અને બાકી ભાઈ આવડું ખડ જો આ દેખાય ને, મોટા પાનવાળું લેવાનું. હા જે રહ્યું ને આ રહ્યું એ બધું આવું લેવાનું. બાકી જે હેઠ રહ્યું ને એ કાંઈ નથી લેવાનું, પણ આ લેવાનું ભાઈ. એક સા પકડનું માં બપોર ચડી જાય. કાલે આપણે આખો દી લીધું હતું, પણ એક સામાન ભેગું, કારણ કે હાંજે કોરાત આપણે ખડ હે ને ભેગું કર્યું હતું ને બાણે કાઢ્યું હતું. બાકી તો 2 લેવાઈ જાય, બાકી કંઈ ખબર નથી. બાકી જો દી નીકળ્યો હે ત્યારે કીધુંનો 2 દીનો, કાલે નીકળ્યો હતો અને આજે નીકળ્યો. સારું વાતાવરણ કહેવાય ભાઈ, એટલા દિવસ જ થયું અને આજ દી નીકળ્યો ગજબે. બાકી સામે જો દેખાઈ જાય રહે. અને હવે છે ને આપણે મૂકી દઈએ ટાઈમ લેપ્સ અને આપણું કામ કરી દઈએ ચાલુ. મારા ભાઈ હે ને અડધા ઉપર સા લઈ લીધો હે, અને હે ને હવે હે ને મારે એક રીલ અપલોડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. ખબર હે ભાઈ મને વ્યૂ નથી આવતા રીલમાં, પણ તો અપલોડ તો કરવી પડે, કારણ કે ડાઉનમાં ગમે પણ રીલ મૂકવાનું નહીં મૂકવાનું, નકર હાવ ડાઉનમાં આવી જાય. તમે છે ને એ પહેલાં એક મગફળીને છોડવો ઉપાડીને દેખાડો. જો મગફળી કેવી થઈ, લગભગ તો નથી થઈ, કાંઈ પાકી ખબર નહીં. હવે જો એક મગફળીને છોડવામાં એટલી નીકળે દેખાય. હજી તો એમ પાકી ન થઈ કહેવાય, કારણ કે હજી તો છે ને વાર લાગે, 1-2 મહિનાનો વાર છે હજી તો. મગફળી પાકવાની કાચી છે હજી, કારણ કે છે ને અમે થોડીક મોડી વાવી હતી, એટલે એના કરતો ભાઈ ટાઈમ થઈ ગયો. બાકી આપણો સાજો અડધા ઉપર વહી ગયો છે. અને હવે શું કહેવાય, કલાકમાં આપણે પકડીશું. પણ હું પહેલાં એને રીલ એક અપલોડ કરી નાખું, કારણ કે એને બનાવવાની બાકી, એને અપલોડ કરવાની બાકી. પહેલાં બનાવી નાખીને પછી અપલોડ કરી, એટલે એને એટલું કામ બાકી કરી નાખી. બાકી પછી તો નીંદવાનું જ છે. અને કાલે જવાનું હોય હોસ્ટેલે, જવું પડશે ભાઈ. ત્યાં જઈને કંઈક નવું કરીએ કંઈક કરશું. બાકી જો આ આખો ટાંકો રહ્યો ને અમે, એ વરસાદના પાણીએ ભરાણો. કેટલો ભરાઈ ગયો જોઈ લો. હોય આખી વરસાદના પાણીએ ભરાણી છે. જોકે અત્યારે પાણીની કાંઈ જરૂર નથી, કારણ કે હે ને પડામાં જાયર હોય ને પાવાની જરૂર નથી હવે, કારણ કે પછી બરી જાય. સમજી શકો ને. તો હાલો હું પહેલાં રીલ અપલોડ કરી દઉં, પછી મળું. ફેમિલી હે ને 12 થઈ ગયા છે, 12-12:30 જેવું થઈ ગયું છે. અને હે ને આપણે પકડી દીધો 1 સા. કહેતા હતા ને 1 સા માન પોગે 12:30 લગીમાં. 1 સા તો માન પગ્યો ત્યાં તો ભાઈ દડકો થવા માંડ્યો ને ટાઈમે થઈ ગયો. તો હવે પછી જમવાનું હે ને તમારા ભાઈ 1 સા પોગાડીને બે હે. અને આ જો ભાઈ આપણે વેડા કાંઈક હે ને ગજબ જ લેવલના હે, કારણ કે હે ને બરવા માંડ્યા હે. 2-3 દીમાં નતા બરતા, પણ તડકો નીકળ્યો પછી અમુકના બરે હે. હવે સરખા થઈ જાય તો સારું છે. અહીંથી પેલા ચંપલ પહેરી લઈએ અને હે ને ખસકાવી આવું સીધા આમ ટાંકા બાજુ સામે.
ઓળી સાઈડ ખસકાવી અને હાથ પગ ધોવી. બાકી જો ભાઈ એક સાપ પકડવામાં લગભગ આટલી મગફળી નહીં બલિદાન આપવું પડ્યું છે. સમજી શકો ભાઈ, એક મગફળી આપણા માટે તૂટી એ મોટી વાત કહેવાય, પણ આ તો આટલી બધી તૂટી ગઈ છે ભૂલમાં. મિત્રો ફાઇનલી છે ને હાથ પગ મોટું બધું ધોવાઈ ગયું છે ને તમારો ભાઈ હેઠ, કારણ કે છે ને જો હેઠ પાણી ભરવાનું હતું. આપણો ફોન સામેથી પડ્યો હતો, સામે જે દેખાય ને ત્યાંથી આપણો ફોન પડ્યો હતો. અને આમાં છે ને ભાઈ માછલા આવી ગયા છે, એ તમને દેખાડવા હતા. આ બાજુ હતા જો દેખાય તો વેઇટ જો આ રહ્યા જો પાણીની અંદર જો આ બધા રહ્યા ભાગ્યા જાય છે. કુદરતી રીતે આવી ગયા ભાઈ, બાકી તો આપણે આમાં નાખ્યા નથી, કાંઈ નથી, પણ આવી ગયા है गमे ये. ओ भाई साहब ये क्या है बे, इसको क्या बोलते आप? અમે નથી માર્યો, આ એમ રીતે મરી ગયો છે. ઓ ભાઈ ઘણા માછલા હે, શાકાહારી હો ભાઈ, ઊંધું ન સમજતા, ફૂલ શાકાહારી કહેવાય ને, ફૂલ નોટ માંસાહારી. ફેમિલી આઈનમાં થઈ ગયા 4 અને હે ને બપોરો કરીને ઇંદર બિંદર કરીને વ્યાય પાછા ખેતરમાં. અને હાથમાં સલાહ હોય ને એટલે ખબર પડી જ જાય કે આપણે શું કામ કરવાનું હોય. તો હે ને હવારમાં જે ખડ આપણે અંબોર્યું હોય ને એ અત્યારે હે ને જો પાછળ લારી દેખાય એમાં નાખવાનું હોય, અને પછી હે ને એ ખડ ધોવાનું હોય. તો હે ને એ ખડ પહેલાં હાલ નહીં પછી તમને મળું. પહેલી ગાડી ભાઈ. A few moments later. પેલી અત્યારે લગીનું હે ને સૌથી મોંઘું કામ જ, અને શું કહેવાય ઓલું તાકાતવાળું કામ જ હાંજે થાય, જે ખડ બાયણે કરવાનું ભાઈ. ઓમ ગાડી ઉપાડવામાં વજન ન લાગે, પણ હે ને આગેથી જે લાવવાનું થાય ને એમાં થાકી જાય, બાકી ન થાકી. ગાડી તો હાવ બહુ નથી વજન, તો ધૂળ હોય છે, પણ આ એક વહમું કામ કહેવાય. ગાડી થઈ જાય ને એટલે જો અહીંયાથી આમ છોડીને અહીંયા પોગાડી દેવાની અને છોડીને પછી આમાં નાખી દેવાની. જો બાકી પછી નાખવાનું આમ પાણીમાં, કારણ કે ધોવાઈ જાય. હે ને ભાઈ અડધી ગાડીઓ હરાઈ ગઈ છે અને હે ને હજી અડધી બાકી છે. તમારો ભાઈ હે ને ફોનમાં થોડુંક ચાર્જિંગ પૂરું થઈ ગયું છે, એટલે હાવ લોહી આવ્યું છે. વિડીયો ઉતરે એવું લાગતું નથી ફાઇન લગી, એટલે હે ને વ્યાયો છે ઓળીએ. જો અમે રે ઓળી અને ચાર્જિંગનો કંઈક જુગાડ કરી. જુગાડમાં જેવું હોય લાઇટે છે ને પાવર બેંક છે, તો હે ને આપણે એવી પાવર બેંકમાં રાખવાનું, કારણ કે ફોન પછી અહીંયા હાલે લઈ જવાનું, એટલે બ્લોગે મારે ચાલુ રહે. એટલે પહેલાં પાવર બેંકમાં મૂકી દે ચાર્જિંગમાં, પછી આપણું કામ કરી કન્ટિન્યુ. ભાઈ જઈ લ્યો ટ્રાયપોડ ને ભાઈ પાવર બેંક આયા જ પડ્યું છે. પાવર બેંકથી લઈ લઈએ અને હે ને હવે આપણું કામ કરવા હેલા જાય. જલ્દી પૂરું થઈ જાય એટલે હાઈ જે બહુ આમ હાલ ન લાગે, જલ્દી ઘરે વહી જાય, પૂરું કરી જલ્દી. 2 hours later. ફાઇનલી થઈ ગયું બધું કામ પૂરું, અને હાઈના થઈ ગયા 6, એટલે હે ને હવે ઘરે જવાનું ટાણું થઈ ગયું. એટલે હે ને આજનો દી આપણે સક્સેસફુલી બગાડી નાખ્યો એમ ન કહેવાય, કારણ કે અડધું આપણે કામ કર્યું છે, અડધું નહીં ઘણું કર્યું છે, પણ હે ને આજનો દી બગડી ગયો જ કહેવાય. કારણ કે કાલ તો આપણે જવાનું છે હવે સીધું આપણા રૂમે, એટલે હે ને આવી મજા તો હવે અહીંયા રૂમે નહીં ચડે રાજકોટમાં. પણ હે ને આ છેલ્લી ખેલ તમને બધું દેખાડી દઉં, પછી તો હવે હું આવું ત્યારે આ બધું હોય કે ન હોય મને કંઈ પાકી ખબર નથી. કારણ કે જો આ બધું ભાઈ એડાની બધું છે, એડા તો ભાઈ હોઈ શકે, કારણ કે હે ને એડાનું તો આમ શું કહેવાય લાંબુ હાલે. હું આવું ત્યાં લગી, હું તો 1-2 મહિનામાં આવું ત્યાં લગી હોય, પણ મગફળી પ્લસ જાહેર એ 2 વસ્તુ નહીં હોય, કારણ કે એનું પછી વહી જાય ટાઈમ આવે એ પ્રમાણે જવું પડે એટલે કે વઢાઈ જાય ને કઢાઈ જાય એવું બધું થઈ જાય. એટલે હે ને હું દેખાડવા આવ્યો, હું પહેલાં તો દેખાડ દઉં એડા. જો એડા કેવા હે ને 1 નંબર એડા. તો અત્યારે દેખાડું, પછી આવું પછી જોઈ કેવડા થાય છે. અત્યારે તો કાંઈક આવડા ખે જોઈ લ્યો. અને ભાઈ અહીંયા આવવામાં ભાઈ જો હજી અહીંયા પાણી પડામાં ભર્યા છે. એ પહેલાંના બ્લોગમાં મેં કીધું ને અહીંથી પાણી નથી નીકળતું. અહીંયા જો અહીંયા પગ આપણા કેટલા ગુચી ગયા જો ખાલી. આમ એમ લાગે ભાઈ અંદર જમી અંદર વગી ભાઈ, એટલા આમ એ હે. જો ભાઈ ગજબ આમ કાંઈ આમ શું કહેવાય કંઈ ન કાંઈ એટલા ગુચી જાય. બાકી ભાઈ અરે જાય તો નહીં હોય, આપણે પાછા આવશું ત્યારે 100% પડું ખાલી છે ને કાંઈક વાવેલું છે. છેલ્લી ખેલ મગફળી એ દેખાડ દઉં. મગફળી 100% નહીં હોય, કારણ કે એનો 1 મહિનામાં કાઢવાનો ટાઈમ થઈ જાય છે. આપણે 2 મહિના લગભગ થાય છે પાછું આવવામાં, કંઈ નક્કી ન કહેવાય ક્યારે આવી, એટલું થાય છે લગભગ. હવે હે ને આપણે ખસકાવી સીધા ઘર બાજુ, અને ઘરે જઈને જો બ્લોગ ઉતારું તો ઉતારું. તો ભાઈ હે ને અહીંયા 15 દી રહ્યો, પણ 15 દી જે અહીંયા મોજ આવી છે ને એવી હું અહીંયા જેટલા દી રહ્યો ને એની આમ 1% એ નથી આવી.
ત્યાં હે ને આવી 1% મોજ ના આવી, કારણ કે હે ને ભાઈ ગામ જેવું કાંઈ ન હોય. શહેરમાં તો ભાઈ ખબર જ છે 4 દિવારની વચ્ચે હું અહીંયા રૂમમાં હોય હું. બાકી જો ગ્રાઉન્ડ હાઈ હવાર જાય તો જાય, એમ તો જવાનું હોય તો ગમે ત્યારે જાય, પણ આવી મોજ ન હોય, કારણ કે આવું વાતાવરણ ન હોય. જો ભાઈ એક ખેલ તમે આ વાતાવરણ જો પવન વગરનું. અને ભાઈ 15 દી અહીંયા કેમ વહી ગયા, અહીંયા વાળીએ તહેવાર કર્યા ને બધું કર્યું. 15 દી કેમ વહી ગયા કંઈ ખબર ન પડી. એટલે હવે જવાનું હોય આપણે હે ને રાજકોટ કાલ. બાકી અહીંયા તો ભાઈ દી કાઢવા થોડાક મોંઘા પડશે, પણ કાંઈ વાંધો નહીં, અહીંયા કાઢી લઈશું. એટલે હે ને હવે કાઢી લઈશું. ફેમિલી ફાઇનલી હે ને બ્લોગનું એડિટિંગ થઈ ગયું કમ્પ્લીટ. અને હે ને જોઈ લો અહીંયા આપણે લગાડી દીધો છે પંખો, કારણ કે હે ને મચ્છર કાંઈ આવે નહીં. પ્લસ ગરમી થાય ને તો બહુ ગરમી ન થાય. એટલે હે ને આજનો બ્લોગ પણ અહીંયા જ હવે પૂરો કરી. મળી જલ્દી નવા બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.